આપણે આજે જુદા જુદા અંદાજપત્રની અંદર ઉદાહરણ નંબર 5 લઈએ છીએ. કાલે આપણે ઘણા બીજા દાખલા સાથે પણ જોયા હતા, તો આજે હવે ઉદાહરણ અને દાખલા જોઈશું. તો ઉદાહરણ 5 ની અંદર આપેલું છે કે ધી મફતલાલ સર્ટ્સ લિમિટેડ 2 પ્રકારના સર્ટ્સ બનાવે છે, અ અને બ, અને દરેક પ્રકારના ખમીસ માટે દેશમાં 3 શાખા છે અને નીચે મુજબ 2013ના સેલ્સમેને રજૂ કરેલા અંદાજો છે. તો અ શર્ટ માટે, બ શર્ટ માટે. અ શર્ટ માટે શાખા નંબર 1માં 2 લાખ, 2માં 3,20,000, 3માં 96,000. બ માટે 2,40,000, 3,60,000 અને 60,000. અ અને બ શર્ટની વેચાણ કિંમત અનુક્રમે 40 અને 30 છે. સંચાલકો એવો અંદાજ છે કે જાહેરાતમાં નોંધપાત્ર વધારો કરીને શાખા નંબર 1માં બ શર્ટનું વેચાણ 60,000 એકમો જેટલું વધારી શકાશે. તેમજ ઉત્પાદન અને વેચાણ ઓફિસના વહીવટમાં ફેરફાર કરી શાખા નંબર 3માં બ શર્ટનું વેચાણ 30,000 એકમો વધારી શકાશે. વળી બંને પ્રકારના શર્ટમાં શાખા નંબર 2નું વેચાણ સંતોષકારક નથી, તેથી તેમાં 25% વધારો કરવો જરૂરી છે. ઉપરની માહિતી ઉપરથી 2013ના વર્ષ માટેનું અંદાજપત્ર બનાવો. ઓકે સ્ટુડન્ટ્સ, તો સૌથી પહેલા વેચાણ અંદાજપત્ર. અ શર્ટ્સ, બ શર્ટ્સ. અહીંયા શાખા આવશે 1, 2, 3, એકમો આવશે. વેચાણ કિંમત સાથેનો એટલે કે એકમોનું વેચાણ કિંમત સાથેનો ગુણાકાર બંનેની અંદર. અહીંયા એકમો લખાશે ને પછી વેચાણ કિંમત અહીંયા, અને આ બંનેનો સરવાળો એટલે કે કુલ વેચાણ થશે. તો સૌથી પહેલા શાખા નંબર 1ની અંદર 2 લાખ છે, તો 2 લાખ આપણે અહીંયા લખ્યા, અને એની કિંમત છે 40, એટલે 80 લાખ. હવે આપણે જોઈએ શાખા નંબર 2ની અંદર વાત કરીએ તો બની 2,40,000 છે ને એમાં એમ શું કીધું છે કે એકમાં બનું વેચાણ 60,000 વધ્યું છે. એટલે આ એક શાખા અને બનું વેચાણ 60,000 એટલે કે 2,40,000માં આપણે 60,000નું શું કરવું પડશે? વધારો કરવો પડશે. શું કીધું છે કે શાખા નંબર 1ની અંદર બ શર્ટનું વેચાણ 60,000 વધ્યું છે. એકની અંદર બનું 60,000 વધ્યું એટલે 2,40,000 પ્લસ 60,000 એટલે 3 લાખ આવશે, અને એની કિંમત છે 30 રૂપિયા. તો 30 એટલે કે 90 લાખ. તો 90 લાખ અને 80 લાખ એટલે ટોટલ થશે 1,70 લાખ. હવે આપણે બીજાની વાત કરીએ તો બે શાખાની અંદર શું ફેરફાર થશે? અહીંયા જે આપણે 3નું છે, 2નું અહીંયા આપેલું છે કે બંને પ્રકારના શર્ટમાં બનું વેચાણ છે સંતોષકારક 25% વધારો કરો. તો આપણા પાસે બ ની અંદર કેટલા છે? 3,20,000 અને 3,60,000. તો એમાં આપણે 25% વધારો કરવો પડશે. જો 3,20,000 છે એમાં 25% વધારો કરવો એટલે 4 લાખ આવશે, અને 3,60,000 હતા એનામાં 25% વધારો કરશું એટલે 90,000 વધશે, 4,50,000 આવશે. તો અહીંયા આવશે 4 લાખ, 4,50,000. 4 લાખ ગુણ્યા 40 એટલે કે 1,60,00,000. 4,50,000 ગુણ્યા 30 એટલે 1,35,00,000. 1,35,00,000, 1,60,00,000 એટલે 2,95,00,000 થશે. હવે શાખા નંબર 3ની અંદર જોઈએ તો 3માં એવું કીધેલું છે કે બ શર્ટનું 30,000 એકમો જેટલું વધારી શકાશે. તો આ તો 96,000 એમ જ રહેશે. 96,000 અહીંયા લખી દીધા ગુણ્યા 40 એટલે કે 29,40,000, અને 60,000 છે એમાં 30,000 વધારી શકાશે એટલે કેટલા થઈ જશે? 90,000. 60 પ્લસ 30 90,000. તો 90,000 ગુણ્યા 30 એટલે કે 27 લાખ. હવે 27 લાખ અને 29,40,000 એટલે 65,40,000. આ કુલ વેચાણ થઈ. હવે બધાનો સરવાળો કરો. શાખાના એકમોનો કુલ સરવાળો થશે 6,96,000, 2,78,40,000. અશર્ટ એકમો 8,40,000, વેચાણ કિંમત બસની 2,52,00,000 અને કુલ વેચાણ 5,30,40,000 થશે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે આ જોયું વેચાણ અંદાજપત્ર. હવે વેચાણ અંદાજપત્રનો આના જેવો ને જેવો એક દાખલો પણ આપણને આપેલો છે. દાખલાની અંદર જોઈએ તો આવો જ આપણને દાખલો આપેલો છે. દાખલા નંબર 5 કે એક કંપની અ, બ એમ 2 પ્રકારની વસ્તુ બનાવે છે. અમદાવાદ શહેરમાં એક કંપનીની 3 દુકાનો છે. કંપનીના સેલ્સ મેનેજર નીચે મુજબનો અંદાજ 2013ની સાલમાં રજૂ કર્યો છે. દુકાન નંબર 1, 2 અને 3 વસ્તુ અ અને બ. તો 50,000, 70,000, 25,000. બ માટે 60,000, 90,000, 15,000. અની વેચાણ કિંમત 80, બ ની 60. સંચાલકોને એવો અંદાજ કર્યો કે જાહેરાતમાં નોંધપાત્ર વધારો કરી દુકાન નંબર 1માં બ વસ્તુના 20,000 એકમો જેટલું વધારી શકાશે. તેમજ ઉત્પાદન અને વેચાણ ઓફિસ વહીવટમાં યોગ્ય ફેરફાર કરી દુકાન નંબર 3નું બ વેચાણ 10,000 એકમો વધારી શકાશે. વળી બંને પ્રકારની દુકાન નંબરમાં 2નું સંતોષકારક 20% વધારો કરવો જરૂરી છે.
ઓકે સ્ટુડન્ટ્સ, હવે તમારી સમક્ષ બે વસ્તુ હું રજૂ કરું છું. દાખલા નંબર અહીંયા કને મૂકું છું. 2013ના વર્ષ માટેનું અંદાજપત્ર. તો સાકરવાલી 1, 2 અને 3 દુકાનો. હવે એકમો એના આપેલા છે જો 50,000, 70,000માં. હવે જે ફેરફાર છે ને એ પણ અહીંયા હું બતાવી દઈશ. જો તમે તો અહીંયા અ વસ્તુની વાત છે, અહીંયા બ વસ્તુની વાત છે. હવે તમારા સામે હું મૂકું છું. જો સૌથી પહેલાં આ 50,000માં કાંઈ ફેરફાર નહીં થાય તો 50,000 આપણે એમ જ લખશું. હવે એની કિંમત છે 80 રૂપિયા, એટલે 80 થશે એટલે 40 લાખ થશે. ઓકે, તો અમાં ફેરફાર નહીં થાય. પછી એકમાં બ વસ્તુના 20,000 એકમો વધશે. હવે બમાં કેટલી છે જો 60,000 છે, તો 60,000 એટલે પ્લસ 20,000 વધશે એટલે 80,000 થશે અહીંયા. બરાબર, તો 80,000 ગુણ્યા 60 રૂપિયા એટલે 48 લાખ. જે વધારો કરવાનો હોય ને એ સ્ટુડન્ટ્સ મેળવી દેવાનું. તો આ બંનેનું કામ પૂરું થયું અહીંયા. પછી આપણે બેની અંદર વાત કરશું. તો એનામાં કેટલા 70 અને 90 છે. હવે સંતોષકારક નથી એટલે દુકાન નંબર 2નું એટલે 20% બંનેમાં વધશે. તો અહીંયા આપણે જોઈ લઈએ 20% વધે એટલે કે 70,000ના 20% વધારો એટલે 84,000. બરાબર, 80 રૂપિયા કિંમત. 20% એને શું કર્યું છે અહીંયા વધારો કરેલો છે. તો 70ના 20% એટલે 14,000નો વધારો થશે. એટલે 84,000 ગુણ્યા 80 એટલે કે 67,20,000. હવે અહીંયા પણ શું કરે છે 1,90,000 છે સ્ટુડન્ટ્સ. જોજો 90,000 અહીંયા છે. તો બ વસ્તુમાં પણ એને શું કર્યો વધારો કર્યો. બ વસ્તુની અંદર 90,000ના 20% વધારો કરશું એટલે એ થઈ જશે 1,08,000 એકમો, અને એના 60 રૂપિયા એટલે કે 64,80,000 થશે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ બંને ફેરફાર હતા બમાં. હવે ત્રીજા નંબરમાં કાંઈ નથી એટલે 25,000 છે. 25,000 એમ જ રહેશે. આપણે આગળ જોઈએ તો એના 80 કરશું એટલે કે 20 લાખ. અને બમાં શું કરવું પડશે? હજુ પણ 10,000નો વધારો કહેશે. જોજો 10,000નો વધારો, તો એ 10,000નો વધારો અહીંયા કરશું એટલે 25,000 અને 60 રૂપિયા એટલે 15 લાખ. હવે બધાનું શું કરી દેવાનું? સરવાળો કરી દેવાનું. એકમોનું 1,59,000, અવસ્તુનું 1,27,20,000, 2,13,000 અને 1,27,80,000. બધાનું સરવાળો 2,55 આવશે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ એક શું હતું? વેચાણ અંદાજપત્ર. કાલે આપણે ઉત્પાદન અંદાજપત્ર વિશે જોયું. તો ઉત્પાદન અંદાજપત્રમાં શું હોય છે? તો ઉત્પાદન અંદાજપત્રની અંદર પણ સૌથી પહેલા વેચાણ, આખો સ્ટોક માઇનસ શરૂનો સ્ટોક એટલે ઉત્પાદન એકમ મળી જશે. આખો સ્ટોક વેચાણ આવશે પહેલા ઉત્પાદન અંદાજપત્રને. મેં અહીંયા દાખલા નંબર 1 છે એ બતાવેલું છે તમને. તમે પછી દાખલો જોશો એટલે તમને ખ્યાલ આવશે કે એકની અંદર પહેલા વેચાણ પ્લસ આખો સ્ટોક માઇનસ શરૂ સ્ટોક એટલે ઉત્પાદન એકમો મળી જાય. વેચાણ પ્લસ આખો સ્ટોક માઇનસ શરૂનો સ્ટોક. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ તમને ઉત્પાદન અંદાજપત્ર, વેચાણ અંદાજપત્ર વિશે જોયું. કાલે આપણે એક બીજું પણ જોયું હતું, કાચા માલ અંગેનું અંદાજપત્ર. હવે આજે આપણે વધારાનું એક જોઈશું. નીચે આપને ખર્ચ આપેલા છે. જો ઉદાહરણ નંબર 6 ની અંદર આપેલું છે કે વિકાસ લિમિટેડ 31મી માર્ચ 2013ના રોજ પૂરા થતા વર્ષના વેચાણ ખર્ચના અંદાજો નીચે પ્રમાણે છે. વેચાણ કાર્યાલયનો પગાર 30,000, વેચાણ સ્થિર ખર્ચા 25,000, જાહેરાત ખર્ચ 40,000, ટ્રાવેલિંગ એજન્ટનું મહેનતાણું સ્થિર પગાર અને વાહન ભથ્થું 1,15,000. વેચાણ પણ 1% લેખે. જાવક પગાર પર 5%, વેચાણ પર 6.25%, એજન્ટ્સનું સામાન્ય કમિશન છે એટલે બધાનું કમિશન આપેલું છે. અને તમારે અંદાજે વેચાણના પ્રત્યેક સ્તર માટે વેચાણ સર્વોપરી ખર્ચનું અંદાજપત્ર તૈયાર કરવાનું છે. 4 લાખનું જે વેચાણ છે અને એજન્ટ્સ દ્વારા થયેલા વેચાણ સહિત કુલ વેચાણ છે 30 લાખ. એટલે આમ વેચાણ કેટલું થયું? 26 લાખ. 4 લાખ એજન્ટનું. પછી 5 લાખના એજન્ટ્સ દ્વારા થયેલા વેચાણ સહિત કુલ 36 લાખ. તો આમ વેચાણ આપણું કેટલું થાય? 31 લાખ. અને 5 લાખ એજન્ટ્સ દ્વારા. 6 લાખનું એજન્ટ દ્વારા અને કુલ વેચાણ થાય એટલે ટોટલ 34 લાખ આપણું થાય અને 6 લાખ એજન્ટ દ્વારા થાય. તો હવે આપણે સર્વોપરી ખર્ચનું એક અંદાજપત્ર જોઈ લઈએ. તો સૌથી પહેલા કુલ અંદાજી વેચાણ જે આપણને આપેલું છે એ લખવાનું 30 લાખ, 36 લાખ, 40 લાખ. પછી સ્થિર સર્વોપરી ખર્ચા છે એને બધાનો સરવાળો કરી દેવાનો. તો સ્થિર સર્વોપરી ખર્ચા આપણને અહીંયા આગળ આપેલા હતા. જો કેટલા આપેલા છે? વેચાણ કાર્યાલયનો પગાર, વેચાણ કાર્યાલયના સ્થિર ખર્ચ અને જાહેરાત સ્થિર ખર્ચ. એ ત્રણે એમને એમ આવશે. પહેલાં અહીંયા કને આપણે બનાવવું પડશે કે રૂપિયા અને રૂપિયા વિગત આપણા પાસે જે છે
તો 3 પ્રકારના વેચાણની માહિતી છે. તો વેચાણ કાર્યાલયનો પગાર બધામાં એ થશે 30-30-30, સ્થિર ખર્ચ 25-25, જાહેરાત ખર્ચ 40-40-40 અને ટ્રાવેલિંગ એજન્ટનું જે ભાડું છે 1,15,000, 1,15,000, 1,15,000. હવે આનો બધાનો સરવાળો આપણને કરી લઈએ એટલે થશે 2,10,000, 2,10,000 અને 2,10,000. બરાબર. આનો આપણે આ અલગ થઈ જશે, આટલાનું ખાલી કરવાનું છે. વેચાણ આખું અલગ થઈ જશે, આનો આપણે સરવાળો ખાલી સ્થિર શિરોપરી ખર્ચનું કરી લેવાનો. પછી ચલિત શિરોપરી ખર્ચની અંદર જુઓ તો ચલિત શિરોપરી ખર્ચમાં ટ્રાવેલિંગ એજન્ટનું કમિશન એમણે કરેલા વેચાણ પર 1%. હવે એનું જે વેચાણ પર તેમણે કરેલા વેચાણના 1% કરવાનું છે. જાવક માલ ગાડા ભાડું અને એજન્ટ્સનું કમિશન. તો હવે આપણે અહીંયા શું કરશું, આપણે વેચાણ જે કરેલું છે, જો અહીંયા આપણે ટ્રાવેલિંગ એજન્ટ આધારિત કરેલું હતું. જો તમને આપેલું છે 93 સ્થિર પગાર, વેચાણ પર 1% લેખે આપેલું છે. 1% લે વેચાણ પર 1% એટલે 30 લાખમાંથી, એટલે આપણે 4 લાખ શું છે એજન્ટ છે, તો આપણા પાસે 26 લાખ છે. 26ના 1% એટલે અહીંયા જો તમને આપેલું છે 4 લાખનું બાકીનું જે વેચાણ છે એના ઉપર આવશે. બરાબર. 26 લાખ આવશે તો 26 લાખના 1% એટલે 26,000. પછી 31 લાખના 1% 31,000 અને 34 લાખના 1%. આનું જે છે 26, 31 અને 34 આ વેચાણમાંથી થઈ જશે. પછી જાવક માલ જે ગાડા ભાડું છે એ કેટલું છે 5% વેચાણ. તો વેચાણ આપણા પાસે છે કેટલું, 30 લાખનું વેચાણ છે એના 5% એટલે 1,50,000. 36 લાખના 5% 1,80,000. 40 લાખના 5% 2 લાખ. એજન્ટનું કમિશન છે 6.25%. હવે 6.25% કઈ રીતે, જો એજન્ટે 4 લાખનું વેચાણ કર્યું એના 6.25% એટલે 25,000. 5 લાખના 6.25% એટલે 31,250 અને 6 લાખના 5% એટલે 6.25% એટલે 37,500. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે શું કરશું, આ 2,10,000માં બધા ઉમેરશું એટલે 4,11,000 આવશે. બરાબર. બધા ઉમેરશું એટલે 4,52,250. 2,10,000માં બધા ઉમેરશું એટલે 4,81,500 આવશે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે આ જોયું વેચાણ શિરોપરી ખર્ચનું અંદાજપત્ર. ઓકે. પછી ઉદાહરણ નંબર 7 જે આપણને આપેલું છે વેચાણ ખર્ચ અંગેનું આપેલું છે. તો વેચાણ ખર્ચની વિગત જો અમદાવાદ, વડોદરા, ભાવનગર અને કુલ. તો વેચાણ કમિશન અલગ અલગ આપેલા છે. અમદાવાદ, વડોદરા અને ભાવનગરનું વેચાણ ખર્ચ, ગોડાઉનનું વેતન આપેલું છે બધાનું. જો અહીંયા 1,500, 1,200 અને 1,400 છે. વેચાણ ખર્ચ 1,200, 1,600, 800. પછી ગોડાઉન ખર્ચ 1,400, 1,500, 1,300. ગોડાઉન ખર્ચ, ગોડાઉન વેતન છે. ગોડાઉન ખર્ચ 800, 900 અને 600. પગાર આપેલું છે 700, 800, 1,500, 500. ભાડું વેરા 300, 400, 300 અને જાહેર ખબર છે 300, 500, 200. તો હવે આ જે આપણને આપેલું છે ને નીચે એના ફેરફારો આપેલા છે. ફેરફાર સહિત આપણને કરવું પડે. જો દરેક જિલ્લાનું વેચાણ કમિશન 5% વધારવાનું છે તો જિલ્લા વાઇઝ એનું કમિશન છે ને પહેલામાં 5% વધશે. અમદાવાદ, ભાવનગર ગોડાઉન કીપરનું ભાડું 3%. અમદાવાદ અને વડોદરાનું, અમદાવાદ અને ભાવનગરનું ગોડાઉન કીપરનું જે ભાડું છે એ પણ વધારશે. પછી ત્રણેય જિલ્લામાં કુલ પગારમાં વધારો કરવાનો છે, ભાડામાં વધારો છે, ભાવનગર જાહેર ખર્ચમાં વધારો કરતો. આપણે જે માહિતી આપેલી છે એ જ અહીંયા નીચે કરતું આવવાનું. તો વેચાણ ખર્ચ અંદાજપત્ર, ખર્ચની વિગત અમદાવાદ, વડોદરા, ભાવનગર અને કુલ. પહેલામાં શું કીધું છે કે વેચાણ કમિશનની અંદર કેટલો વધારો કરવાનો છે 5%. તો બધાના 5% કરતા અમે વધારો. વેચાણ ટકા એટલે 1,500 છે અને 5% એટલે 75, એટલે 1,575 થશે. બીજામાં 1,200 છે અને 5% વધારો કરશું એટલે 1,260 થશે. 1,400માં વધારો કરશું 5% એટલે 1,470 થશે. બરાબર. અહીંયા 75નો વધારો થાય ને 60નો થશે ને 70નો થશે. પછી કુલ છે એ કરી દેવાનું. વેચાણ ખર્ચની અંદર તો ખર્ચમાં કોઈ કીધું હોય તો કરવાનું, ના કીધું હોય તો એમ જ લખાશે 1,200, 1,600 અને 800. ગોડાઉનનું વેતનની અંદર, ગોડાઉન વેતનમાં વાત કરેલી છે અમદાવાદ અને ભાવનગરનું 3% વધશે એટલે અહીંયા 1,400 છે તો એના 3% વધારવા પડશે. બરાબર. એટલે 14,42. 1,500 એમ જ રહેશે ને અહીંયા પણ 3% વધશે એટલે 13,39. પછી એનો સરવાળો. પછી ગોડાઉન ખર્ચની અંદર તો ગોડાઉન ખર્ચમાં કોઈ માહિતી નથી એટલે 800, 900 અને 600 એમ જ મુકાશે. પગારની અંદર શું કીધું છે વધારો 50, 60 અને 30. તો 50નો વધારો 700 અને 750 થશે. 800 હતા 60નો વધારો એટલે 860 થશે. 500 હતા 40નો વધારો એટલે 540 થશે.
ભાડું કરવેરાની અંદર કોઈ માહિતી હોય તો કરવાની. હવે ભાડું કરવેરાની અંદર ભાડામાં 5% વધારો થશે. 300 ભાડું હતું, 5% વધારો એટલે 315. 400 હતું એનામાં 5% વધારો 420. 300 હતું એટલે 5% 315. જાહેર ખબરની અંદર તો 400, 500 અને 200 છે. હવે જાહેર ખર્ચમાં ભાવનગરમાં 100 રૂપિયા વધશે એટલે અહીંયા કને ફેરફાર થશે. 400, 500 એમ જ ભાવનગરમાં 100 રૂપિયા વધશે. હવે આનો સરવાળો અને આનો સરવાળો ત્રણેયનો સરવાળો કુલ ખર્ચનો અને પછી આ કુલનો સરવાળો કરવામાં આવે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણું વેચાણ અંદાજપત્ર, આ વેચાણ શિરો પરિખર્ચનું જોયું હતું, આગળ ઉત્પાદનનું જોયું, કાચા માલ અંગેનું જોયું. હવે આપણે 8મું જે ઉદાહરણ આપણે આપેલું છે એ ઉદાહરણની અંદર અલગ અલગ વિગતનું આપેલું છે, વેચાણનું જ આપેલું છે, પણ આપણે 9મું ઉદાહરણ જોઈએ છીએ. 9મા ઉદાહરણની અંદર એ બનાવવાનું છે માલસામાનની જરૂરિયાત, માલસામાનની ખરીદી અને ઉત્પાદન ત્રણેય પ્રકારના અંદાજપત્ર છે. આપણે એક જ દાખલાની અંદર જોઈ લઈએ છીએ. આદર્શ કેમિકલ્સ લિમિટેડ વટવા નીચે પ્રમાણે 2 વસ્તુ તૈયાર કરે છે. દરેકમાં 2 પ્રકારના કાચા માલ ઉપયોગ કરે છે. વસ્તુ ક્ષની અંદર અને યમાં. કાચો માલ અમાં 70%, બમાં 30%. પછી વસ્તુ યમાં કાચો માલ કમાં 60% અને ડમાં 40% છે. ઓકે સ્ટુડન્ટ્સ, પછી 6 અને ય વસ્તુ તૈયાર થાય છે તેનું વજનમાં સમાયેલા કાચા માલનું વજન જેટલું છે. 2012 નવેમ્બર દરમિયાન એવો અંદાજ હતો કે નું વેચાણ 600 કિલો અને યનું 2000 કિલોનું થશે. અને નવેમ્બર દરમિયાન ખરેખર સ્ટોક અને અંદાજપત્ર સ્ટોક નીચે મુજબ હતો. હવે આ જે આપણને ખરેખર આપેલું છે 1/11/2012 એટલે કે શરૂનો અને 31/12 એટલે કે આખર. અબકડ વસ્તુ ક્ષય, અબકડ અને ક્ષયનું આપેલું છે. નવેમ્બર દરમિયાન માલસામાનની કિંમત છે નીચે મુજબ રહેવાની અપેક્ષા છે. અની 40, બની 35 આ કિંમત છે માલસામાનની, કની 10 અને ડની 18. બધો માલસામાન 5/11/2012 રોજ ખરીદવામાં આવશે. ઉપરની માહિતી ઉપરથી અંદાજપત્ર ઉત્પાદનનું, માલસામાનની જરૂરિયાતનું અને માલસામાનની ખરીદીનું અંદાજપત્ર તૈયાર કરવાનું છે. તો સૌથી પહેલા ઉત્પાદનનું અંદાજપત્રની અંદર અપેક્ષિત વેચાણ, અહીંયા વિગત ક્ષ અને ય 2 વસ્તુ આવશે કારણ કે આપણી વસ્તુ 2 છે અને આપણું માલસામાન છે ને એ માલસામાન અલગ અલગ છે. કાચું માલ અબ કડ દરમિયાન, બરાબર. તો વસ્તુ ક્ષ અને વસ્તુ ય કિલો દીઠ. હવે અપેક્ષિત વેચાણ કેટલું હતું? આપણને વેચાણ આપેલું 600 કિલો અને 2000 કિલો, તો આપણે લખી દઈશું 600 અને 2000. હવે આખર સ્ટોક જુઓ તો ક્ષ અને યનો કેટલો છે? તો આખર સ્ટોક આવશે 40 અને 500 છે. ક્ષ અને યનો આખર સ્ટોક 40 અને 500, તો એ લખી દીધો. સરવાળો કરો 640 અને 2500. એમાંથી શરૂનો સ્ટોક ક્ષ અને યનો બાદ કરો. શરૂનો સ્ટોક આ છે 80 અને 400, તો 80, 400 બાદ કર્યા. 640 માંથી 80 જશે તો 560, 2500 માંથી 400 તો 2100. તો આ આપણે મળી ગયું ઉત્પાદન. ઉત્પાદનની અંદર સ્ટુડન્ટ્સ એક જ વસ્તુ યાદ રાખવાની છે, શરૂનો સ્ટોક પ્લસ કરવાનું, આખો સ્ટોક પ્લસ થશે, શરૂનો સ્ટોક માઇનસ થશે. હવે ઉત્પાદનનું થઈ ગયું. હવે આપણે બીજું જોઈશું કે માલ સામાનની જરૂરિયાત અંગે. તો માલસામાનની જરૂરિયાત અંગેના અંદાજપત્રની અંદર સૌથી પહેલા વિગત, પછી અ, બ, ક અને ડ, કારણ કે અલગ અલગ રીતે બધા માલ છે એટલા માટે. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે જોઈએ કે મહિનાના ઉત્પાદન માટે જરૂરી કાચો માલ. તો આપણને આ જે કાચો માલ છે ને 6 વસ્તુ માટે 560 જોઈશે, ય માટે કેટલો જોઈશે 2100. તો 560 જોઈશે, પણ એનામાં અનો કેટલો છે? 6 ની અંદર આપણે 560 જોઈએ છે. વાંચો ચલો, 560 જોઈશે. કેટલો જોઈશે? 560 આપણે. તો કાચો માલ અનો 70 અને બમાં 30, તો 560 ની અંદર અમાં 70% એટલે કે 392 અને બમાં 30% એટલે 168 થશે. બરાબર. આ આપણો કોના માટે છે? ક્ષ માટે. પછી ય વસ્તુ માટેનું છે. હવે ય વસ્તુ માટે 2100 જોઈશે, આપણે અહીંયા આપેલું છે. તો 2100 નો માલ સામાન જોઈશે, પણ એના માટે શું કીધું? કના 60% અને ડના 40%. તો કના 60% અને કના 40%, તો એ કરી દેવાના. બરાબર. 560 ને 2 ભાગ પાડવાના, અહીંયા કને આના બંનેના ભાગ પાડવાના. 2100 ના 60% ક અને ડ. હવે કાચા માલની જરૂરિયાત કેટલી? અ માટે 392, બ માટે 168, ક નું 1260 અને ડ નું 840. ભાવ અહીંયા આપણને આપેલા છે 40, 35, 10 અને 18. 40, 35, 10 અને 18. એના સાથે ગુણાકાર કરું
એટલે કાચા માલની જરૂરિયાત 15,680, 5,880, 12,600 અને 15,120. તો આ એક થઈ ગયું જરૂરિયાતનું અંદાજપત્ર. ઓકે સ્ટુડન્ટ્સ, હવે ખરીદીનું એક જોઈ લઈએ એટલે એ પણ ખ્યાલ આવી જાય. હવે અહીંયા પણ જુઓ તો કાચા માલની જરૂરિયાત કેટલી છે, આ જ આપી દીધેલી છે 392, 168, 1260 અને 840. હવે એમાં આખો સ્ટોક આપણે પ્લસ કરીએ. આખો સ્ટોક કેટલો છે જો અબકરડનો, તો આખો સ્ટોક 160, 400 અને 220 છે. એ પ્લસ કર્યો બધામાં એટલે 492, 228, 1660 અને 1060. સર્વનો સ્ટોક બાદ કરો 120, 70, 460 અને 200. તો હવે આપણો કેટલો થયો ફેરફાર થઈને 372. હવે ખરીદી થઈ 372, 168, 1200 અને 860. એનામાં ભાવ દીઠ 40, 35, 10 આ જે ભાવ છે એ જ આપણો ગુણાકાર કરીએ તો કાચા માલની ખરીદી 14,880, 5,530, 12,000 અને 15,480 થશે. આ થઈ ગઈ આપણી કુલ ખરીદી. કુલ ખરીદીનું, માલસામાનની જરૂરિયાત અંગેનું અને ઉત્પાદનના ત્રણેય અંદાજપત્ર વિશે આપણે આજે માહિતી મેળવી લીધી. ઓકે સ્ટુડન્ટ્સ, તો એ આપણા પાસે હવે થઈ ગયું. ઉત્પાદન અંગેનું અંદાજપત્ર પણ હવે તમને બનાવતા આવડે એવું હું માનું છું ત્યાં સુધી. આપણને જો દાખલા 1ની અંદર ઉત્પાદનનું અંદાજપત્ર જ આપેલું છે. દાખલા નંબર 2ની અંદર કાચો માલ છે એ વપરાય છે, જે કાલે આપણે ઉદાહરણ લીધું હતું એવા પ્રકારનું ઉદાહરણ છે. જો હું તમને બતાવું તો ઉદાહરણ દાખલા નંબર 2ની અંદર આ રીતના બનશે. કઈ રીતના થશે, જે વસ્તુ છે એ મુજબ જોઈ લઈએ એક વખત એટલે તમને ખ્યાલ આવે. ઉત્પાદન અંદાજપત્રના દરેક કંપનીનું કાચા માલની જરૂરિયાત મુજબનું બનાવવા માંગે છે. કંપનીને 4 ખાતા, દરેક ખાતામાં કાચા માલની વિગત નીચે પ્રમાણે છે. ખાતા નંબર 1ની અંદર શ અને ય વપરાય છે. ખાતા નંબર 2માં મ અને ન પ્રકાય છે. ખાતા નંબર 3માં એ પ્રકારનું, ખાતા નંબર 4માં બી પ્રકારનું. હવે દરેક પ્રકારના વપરાશ મુજબ વસ્તુ ઓની અંદર યના 2 એકમો અને એ બીના 3 એકમ. વસ્તુ પીમાં ક્ષના 3 એકમ, મના 2 એકમ. ક્યુમાં ક્ષના 2 એકમ, મના 3, બીના 3. વસ્તુની કિંમત જે આપેલી છે ક્ષની 80, યની 20 અને મને 50, નની 40, એની 60 અને બીની 90. ઉત્પાદન 40,000, 48, 60,000 એકમોનું થશે. ઓકે સ્ટુડન્ટ્સ, ઉપરથી વિગતો પરથી કાચા માલનું અંદાજપત્ર તૈયાર કરવાનું છે. તો હવે આપણે પેલા જે વિગત આવે તો એ જોવી પડે. હવે જો પેલાની અંદર એવું કીધું છે કે ખાતા નંબર 1ને જો અહીંયા પેલા વસ્તુ બનાવવાની 0PQ અને ખાતું બનાવવું પડે 1, 2, 3, 4. અહીંયા શું બનાવવું પડે, જે માલ હોય ક્ષ, ય, મ, ન, એ અને બી. તો પેલાની અંદર એવું કીધું છે ખાતા નંબર 1ની અંદર ય પ્રકારનું કાચું માલ વપરાય છે અને યના એકમો કેટલા છે 2. નીચે તમને એમ કીધું છે કે વસ્તુ ઓની અંદર યના 2 એકમ છે. અહીંયા હું મૂકું છું એટલે તમને બધી વસ્તુ બતાવતી થાય. જો પહેલા શું કરવાનું છે, ખાતા નંબર 1માં ક્ષ અને ય પ્રકારનું 80,000 આવશે આપણે, કારણ કે એનું ઉત્પાદન 40,000 એકમનું છે તો 2 એકમ એટલે 80,000 એ થશે. એ બીના 3. હવે 40,000 છે એટલે એના કેટલા થશે 20,000 અને બીના થશે 1,20,000, કારણ કે અહીંયા આપણને આપેલું છે જો 3 એકમ આપેલો છે એ અને બીના, બરાબર. પણ શેના આપેલા છે યના. ને 3માં એ પ્રકારનું, 4માં બી પ્રકારનું છે. તો ખાતા નંબર 3 અને 4, તો આ 3 અને આ 4. હવે 3નું જે 3 એકમ છે એટલે 1,20,000, બીના 3 એકમ એટલે 1,20,000. જે અહીંયા કે ને એ જ વસ્તુ અહીંયા નોંધવાની છે. હવે આપણે પાછળનું જોઈએ તો અહીંયા આ પણ જોવાનું અને સાથે આ પણ જોવાનું, 2 વસ્તુ જોતા આવવાની. હવે પી ની અંદર ક્ષના 3 એકમ અને મ, ન અને બીના 2 એકમ છે. હવે જો પીમાં ક્ષના 3 એકમ, હવે અહીંયા કેટલું છે 48,000. હવે એના 3 એકમ છે ક્ષના પેલામાં એટલે 1,44,000. 48,000 ગુણ્યા 3 એટલે 1,44 થશે. પછી આપણને શું કીધું છે કે મ અને ન ના અને બી ના 2 એકમ. હવે મ ન ક્યાં છે, મ 2માં છે અને ન પણ 2માં છે અને બી શું છે એ 4માં છે. તો અહીંયા કને 2ની અંદર જે છે મ અને ન, તો એના કેટલા છે 2 છે ને એકમ, બધા 2 છે એટલે 48,000 ગુણ્યા 2 એટલે 96 અને અહીંયા પણ 96, એના પણ 2 એકમ છે અને આના પણ 2 છે પણ એ કેટલામાં છે 4માં છે એટલે એ બીમાં 4 એટલે 96 અહીંયા આવશે.
હવે ક્યુની અંદર શું છે? જો ક્યુમાં ક્ષના 2 એકમ, મના 3 અને બીના 2 એકમ. તો ક્ષના 2, હવે એનું ઉત્પાદન છે 60,000, 60,000 60,000 એટલે 2, 1,20,000. હવે મ છે ને એ ત્રીજા પ્રકારમાં આવે છે, બરાબર ને? તો મના 3 એકમ છે, તો મ 2 માં આવશે, સોરી, 1 મિનિટ, એ પ્રકારનું અને બી પ્રકારનું છે, બરાબર છે. તો મના જે આવશે એ 60,000 એટલે કે 3 છે. અહીંયા આપણને 3 આપેલા છે ને, મના 3 એકમ ક્યુની અંદર. તો 3 એકમ છે અને ખાતા નંબર 2 ની અંદર, એટલે અહીંયા આવશે 1,80,000, અહીંયા આવશે 2 ની અંદર આવે છે 1,80,000, અહીંયા નહીં આવે, બરાબર. અને ડ ની અંદર બીમાં 1,20,000, કારણ કે 3 એકમ છે એટલે 1,20,000 એમ આવશે. હવે આનો બધાનો સરવાળો કરવાનું, જેટલા હોય એટલા, પછી એની સાથે પૈસા ગુણાકાર કરવાના, 80, 20, 50, 40, 60 અને 90, જે ત્રણેય છે એ પૈસા કરીને ગુણાકાર કરી દેવાનો, એટલે આપણને એનો જવાબ મળી જશે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ રીતે દાખલો છે એ ગણવાનું રહેશે. પછી ખરીદીનું અંદાજપત્રનું પણ તમને કહી દીધું, અને ઉત્પાદન અંદાજપત્ર પણ થઈ ગયું. ખરીદી અંદાજપત્ર છે એ હજી તમને છે એ મેં હમણાં અત્યારે બતાવી દીધેલું છે, એટલે તમને ખ્યાલ એનો આવી ગયો હશે. વેચાણનો પણ ખ્યાલ આવી ગયો છે, અને વેચાણ સિરોપરી ખર્ચની પણ આપણે માહિતી છે એ મેળવી લીધી હતી. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે નવા દાખલા સાથે મળશું. થેન્ક યુ, ટેક કેર. અને આ ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ. બીજે કાંઈ પ્રશ્નો હોય તો કહેજો. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ.